જય ભોળાનાથ। અત્યારે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢના ભવનાથ તળેટીથી જંગલના રસ્તેથી અંદાજે 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલ ઉપલા દાતાર ડુંગર પર આવેલા જમીલેસા દાતારથી પગકેડી રસ્તે જતા અંદાજે 1 કિલોમીટરના દૂર આવેલ નગારિયા પથ્થર આવેલ છે। ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ જંગલની અંદર થઈને જે રસ્તો જઈ રહ્યો છે તે ઉપલા દાતાર સખી દાતાર ડુંગર પર્વત પર જાય છે। તે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જંગલ વચ્ચે જે આપણે જઈ રહ્યા છીએ ત્યાં ઘણા વાહનો પણ આવી રહ્યા છે અને અહીંયા આપણે જોઈએ છે કે આ કુદરતી નજારો આપને અહીંયા જોવા મળે છે અને આપણે ધીરે ધીરે આ જમીલેસા દાતારના ડુંગર પર અત્યારે આપણે પહોંચી ગયા છીએ। જે અત્યારે આપ જોઈ રહ્યા છો તો આપણે અહીંથી આપણે સીધા ડુંગર પરથી આગળનો વિડીયો શરૂ કરવાનો છે। તો અત્યારે આપણે અંદાજે 4000 પગથિયા ચડી અને જમીલેસા દાતારના દર્શન કર્યા બાદ અત્યારે આપણે પગકેડીથી જઈ રહ્યા છીએ। જે આવી રીતે રસ્તો આવેલો છે જે નગારિયા પથ્થર તરફ જતા જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ અંદાજે 4000 પગથિયા ચડી દાતાર ડુંગર પરથી દાતાર પીરના દર્શન કર્યા બાદ આપણે પગકેડીથી જઈ રહ્યા છીએ। તે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેવા આ પથ્થરની કેડી છે। તે કેડીએથી આપણે આગળ વધતા જઈએ છીએ અને અહીંયા ઘણા ખરા ભાવિક ભક્તો પણ દર્શન કરવા માટે પાછળથી આવી રહ્યા છે અને આ જે પથ્થર આપણે જોઈ રહ્યા છીએ તે પથ્થરની સીડીથી આપણે ધીરે ધીરે ખતરાવાળો જે રસ્તો છે જે આપણે ત્યારે જોઈ રહ્યા છો તો અહીંયા જો આવવું હોય તો ધ્યાન રાખી અને અહીંથી અવાય છે। જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેવા પથ્થર પહાડ આપને જોવા મળે છે। તો આ નગારિયા પથ્થર પર પહોંચવું હોય તો અહીંયા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે કેવું કુદરતી દ્રશ્ય આપને જોવા મળે છે। જે મારી પાછળ આપણે જે છે તે મહાકાળી ખપ્પર ને જય દાતાર અત્યારે આપણે જઈ રહ્યા છીએ નગારા પથ્થર। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ કેવો ભયંકર જે રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો કેટલો ભયંકર રસ્તો છે જે અત્યારે આપ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો। અત્યારે આપણે જઈ રહ્યા છીએ નગારિયા પથ્થર જે એક ઘંટ વગાડતા ઝાલર જેવો પથ્થર આવે છે। અને અત્યારે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે આ નવનાથનો ધૂણો છે અને એમની પાછળ આ જે જોઈ રહ્યા છો તે અંબાજી માતાજીનું મંદિર છે, ગિરનાર પર્વત છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો। અત્યારે જૂનાગઢના સખી દાતાર પર્વત પરથી આપણે ગિરનાર પર્વતના દર્શન કર્યા, મહાકાળી ખપ્પરના દર્શન કર્યા
નવનાથ ધૂણાના દર્શન કર્યા અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ નગારિયા પથ્થરે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે રસ્તામાં કેવા ભયંકર પથ્થરાઓ આવેલા છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા પથ્થર કેડી છે, કોઈ પણ પ્રકારના સીડી કે દાદર છે નહીં. આવી રીતે રસ્તામાં પથ્થર પરથી પથ્થર પગ સડી અને આગળ વધવાનું છે, જે અત્યારે આપ આ પગ કેડીએ જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેવી આ જે પગ કેડી છે, આ પગ કેડીથી આગળ આપણે વધી રહ્યા છીએ અને આગળ જતા આવી રીતે એક ભયંકર પથ્થરાઓ આવે છે. તો આ પથ્થર ઉપર થઈ અને આપણે પથ્થરના ઉપર પગ ચડી અને ભયંકર પથ્થરથી આપણે આગળ વધી રહ્યા છીએ. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી આ પગ કેડી છે, જે નગારા પથ્થરે જાય છે. જે આપણે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા નગરીયો પથ્થર એકદમ નજીકમાં આવી ગયો છે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો ઉપલા દાતાર સખી દાતારની આગળ જતા ઝાલરીયો પથ્થર આવેલો છે, જે અહીંયા ઓછામાં ઓછા અંદાજે 4 થી 5 જેટલા અમે ઝાલરિયા પથ્થરના આપને દર્શન કરાવવાના છીએ. તો અત્યારે આ જે એ પથ્થર છે, જે વગાડતા ઝાલરનો પથ્થર આવે છે, કે અહીંયા ઘણા ખરા એવા પથ્થર છે જે અલગ અલગ પ્રકારના અવાજ આવે છે, સંભળાય છે. જે શક્ય લાગે તો અમે તમને સંભળાવશું. તો અત્યારે આ એક જે પથ્થર છે તેમનો કેવો અવાજ આવે છે તે તમે સાંભળી શકો છો. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ 1 2 3 4 પથ્થર છે. એક પથ્થરમાંથી 4 ભાગ પડેલા છે. જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ચારેયમાં અલગ અલગ અવાજ આવે છે. આજ હું તમને સંભળાવીને રહ્યો છું. ન વાગ્યો? એક, બે, ત્રણ, ચાર. બીજો હાથ લે. જાઓ બી હાથ જોતા અવાજમાં ફેર છે. આ મીઠો અવાજ આવે.
ગરબા વગાડો, ગરબા તો આવડે ને યાર. નો આવડે કોઈ. તો મેં કીધું બીજાનો વારો આવવા દો. બીજાનો વારો આવે. આપો અમને ગમે. તો અત્યારે આપણે અંદાજે 4 થી 5 જેટલા પથ્થર હતા, જે ઝાલરિયા પથ્થર, નગારિયા પથ્થર, અલગ અલગ પ્રકારના જે અવાજ આવતા હતા, જેમાંથી આ એક જે પથ્થર છે જે મેઇન ગણવામાં આવે છે. તો અહીંનો અવાજ કેવો આવે છે તે આજે આપણે સાંભળવાનો છે. તો ચાલો જઈ આ જે મેઇન પથ્થર છે તેમનો અવાજ સાંભળીએ. તો આ જે મેઇન પથ્થરનો અવાજ આવ્યો હતો. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય દાતાર.